રાજકોટના અગ્નિકાંડ બાદ ભાવનગરમાં ફાયર વિભાગે ખાનગી મિલકતોને ફાયરના સાધનોને અભાવે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી છે, પરંતુ સરકારી ઇમારતોમાં જ ફાયરની સેફટીના સાધનો લઈને ઘોર બેદરકારી સામે આવી છે। ભાવનગરની મેડિકલ કોલેજમાં હજારો તબીબો તૈયાર થઈ રહ્યા છે, ત્યારે 7 માળના મેડિકલ કોલેજના બિલ્ડિંગમાં ફાયરના બાટલાઓ એક્સપાયર હાલતે જોવા મળ્યા છે। 2022માં મૂકેલી બોટલો 2023માં પૂર્ણ થઈ જવા છતાં તેનું રિફિલિંગ કરવામાં આવ્યું નથી, ત્યારે ખુદ તંત્રને પોતાની સરકારી કચેરીમાં ઘોર બેદરકારી સ્થાનિક તંત્રને નજરે પડશે કે કેમ તે જોવું રહ્યું।